નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુવા સારથી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સીસી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ તેમજ અન્ય કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા એક મહત્વના સબ્જેક્ટ એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર આપણે અવકાશ વિજ્ઞાનનો આજે અભ્યાસ કરશું. પરંતુ સૌપ્રથમ તો આપણે ચર્ચા કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું નામ છે, તો પહેલા એના વિશે જ માહિતી મેળવીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે શું. વિજ્ઞાન અને ટેકનોલોજીની માહિતી મેળવીએ તો જોઈએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિજ્ઞાન નામનો શબ્દ છે કે જે સાયન્ટિયા લેટિન ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. વિજ્ઞાન શબ્દ મૂળ લેટિન ભાષાના સાયન્ટિયા શબ્દ પરથી ઉતરી આવેલો છે. વિજ્ઞાનનો અર્થ એવો થાય છે કે જ્ઞાન, જાણકારી, નવું જાણવું, વિજ્ઞાનનો અર્થ એવો થાય છે. જ્યારે ટેકનોલોજી શબ્દ છે એ મૂળ ગ્રીક ભાષાનો શબ્દ છે જે ટેકનોલોજીયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ એવો થાય છે કે કળાનો વ્યક્તિગત રીતે પ્રયોગ કરવો. હવે બંને શબ્દને સાથે આપણે લઈએ, વિજ્ઞાન અને ટેકનોલોજી, એટલે વિજ્ઞાન એટલે કે તમે કોઈ પણ નવી વસ્તુઓ જાણો છો, જાણી, અને ટેકનોલોજી એટલે કે તમે તમારી બુદ્ધિ પ્રમાણે એ પ્રક્રિયા કરવા માટેના ઉપયોગો કરો છો, એટલે એને વિજ્ઞાન અને ટેકનોલોજી તરીકે આપણે ઓળખશું. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અલગ અલગ પ્રયોગો છે કે જે પોતાની ટેકનોલોજી દ્વારા આગળ વધારવામાં આપણે મદદરૂપ થાય છે. ચલો હવે અહીંયા કીધેલું છે આપણે કે આપણે અગત્યનો એક ટોપિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો અવકાશ વિજ્ઞાન, જેના વિશે અભ્યાસ કરવાનો છે અવકાશ વિજ્ઞાન. હવે અવકાશ વિજ્ઞાન વિશે જોઈએ એટલે આપણા મગજમાં આવું કંઈક ક્રિએશન થતું હોય કે અવકાશ કંઈક આવું હશે. આપણે આગળ 10મા ધોરણ સુધીમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે આ કંઈક રચના છે એ શેની છે? સૌરમંડળની છે. શેની છે? સૌરમંડળની. હવે અવકાશ વિજ્ઞાનનો આપણે શબ્દ સાંભળીએ એટલે આપણા મગજમાં સૌરમંડળ યાદ આવે, પરંતુ અવકાશ વિજ્ઞાન છે શું અને અવકાશ એટલે શું એ પેલી માહિતી આપણે ખ્યાલ હોવી જોઈએ કે આપણે અવકાશ કોને કહેશું. વિજ્ઞાન એટલે તો આપણે શીખી ગયા કે જ્ઞાન અથવા તો કંઈક જાણકારી, પરંતુ અવકાશ એટલે શું? અવકાશ એટલે આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ કે આપણે ધરતીથી ઉપરની સાઈડ જોઈએ અને આપણે જે સ્ટાર્સ વગેરે દેખાય છે એને આપણે અવકાશ તરીકે ઓળખીએ છીએ, અથવા તો સામાન્ય ભાષામાં આપણે કહેતા હોય તો આકાશ તરીકે ઓળખીએ છીએ. ખરેખર આકાશ અને અવકાશમાં કોઈ ફેરફાર નથી, પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ઘણો ખરો ફેરફાર છે. ચાલો આપણે એના વિશે જોઈએ કે અવકાશ વિજ્ઞાનમાં અવકાશ એટલે શું. અવકાશ એટલે શું? માની લ્યો કે આપણે જે ગ્રહ ઉપર રહીએ છીએ એ ગ્રહનું નામ છે પૃથ્વી છે. તમારે માનવાનું એ છે કે પૃથ્વી છે એ કેવી છે? પૃથ્વીની સપાટી બધી જ જગ્યાએ જમીન સીમા અને પાણીની સીમા એક સરખી છે. હવે તમે ત્યાંથી ઉપરની સાઈડ જાઓ છો, કેટલા કિલોમીટર જાઓ છો? 100 કિલોમીટર જાઓ છો. 100 કિલોમીટર. ત્યાંથી તમે એક કલ્પના કરો કે એક લાઈન છે, પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર દરેક જગ્યાએ દૂર એક લાઈન છે, કાલ્પનિક લાઈન. આવી એક કાલ્પનિક લાઈન છે જેને નામ આપણે આપીએ છીએ કર્મન રેખા, અથવા તો કહેશો એને કર્મન લાઈન. આ કર્મન લાઈન શું છે? તો કે પૃથ્વીની સપાટીએથી 100 કિલોમીટર સુધીની 100 કિલોમીટરે જે કાલ્પનિક લાઈન ડ્રો કરેલી છે ત્યાંથી આપણે અવકાશ વિશેની માહિતી મેળવવાની છે. અવકાશ એટલે શું? તો કે કર્મન રેખાથી બહારની સાઈડ આવેલા ભાગને કહેશું આપણે અવકાશ. શું કહેશું? અવકાશ. અને આ કર્મન લાઈનથી અંદરની સાઈડ આવેલા ભાગને આપણે કહેશું આકાશ. શું કહેશું?
એટલે આકાશ અને અવકાશમાં ઘણો ખરો ફેરફાર વ્યાખ્યાની દ્રષ્ટિએ છે કે કર્મણ લાઈનથી બહારની સાઈડ આવેલું હોય એને અવકાશ કહેશો, કર્મણ લાઈનથી અંદરની સાઈડ આવેલું હોય એને આકાશ કહેશું. હવે આપણે અહીંયા શબ્દ વાપરેલો છે કે પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર. પૃથ્વીની સપાટીથી ગમે ત્યાં તમે લાઈન ડ્રો કરો 100 કિલોમીટર. હવે પૃથ્વીની સપાટી ઉપર બે વસ્તુ આવેલી છે, જમીન સીમા છે અને એક પ્રવાહી પાણી છે. હવે જો તમે કોઈ પણ આ શબ્દ આપણે અહીંયા વાપરીએ, કર્મણ રેખાની આપણે વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતના લખી શકીએ કર્મણ રેખાને? તો કે પૃથ્વીની સપાટીનો શબ્દ વાપરીએ તો પૃથ્વીની સપાટી ઉપર પાણી પણ રહેલું છે, જમીન સીમા પણ રહેલી છે. જમીન સીમા છે કે જે ક્યાંક પર્વતો રહેલા છે અથવા તો ક્યાંક ખીણો રહેલી છે, એટલે આપણે યોગ્ય માપ ન મળે એના માટે આપણે કર્મણ રેખાની લાઈન આપણે ડ્રો કરવી કે વિચારવું હોય અથવા તેને માપન કરવું હોય તો ચોક્કસ રીતે શેનાથી માપન કરી શકીએ? તો કે સમુદ્રની સપાટી હંમેશા એક સ્ટ્રેટ હોવાની છે, જેથી સમુદ્રની સપાટીથી 100 કિલોમીટર દૂર આવેલી એક કાલ્પનિક લાઈનને આપણે કહેશું કર્મણ રેખા. ચલો આપણે અવકાશ વિશે માહિતી મેળવી છે, આપણે જોઈ લઈએ અહીંયા કે આપણી એક આ કંઈક આપણે આપેલું જ છે કર્મણ લાઈન. ચલો આપણી પૃથ્વી છે, પૃથ્વીથી તમે 10,000 કિલોમીટર સુધી જાઓ તો ત્યાં તમને ક્યાંક વાતાવરણ નામનો શબ્દ સાંભળેલો છે કે વાતાવરણ છે, અને એના પાર્ટ્સ છે કે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. હવે અહીંયા આપણે જોઈએ તો કર્મણ લાઈન કેટલા કિલોમીટર દૂર છે? 100 કિલોમીટર. કેટલા કિલોમીટર? 100 કિલોમીટર આવેલી એક કાલ્પનિક લાઈન છે જેને આપણે કર્મણ રેખા તરીકે ઓળખીએ છીએ. ચાલો હવે ક્યારેક એવો પ્રશ્ન પૂછાઈ જાય કે કર્મણ રેખા છે એ વાતાવરણમાં કયા કયા લેયરની વચ્ચે આવેલી છે? તો કયા લેયરની? પહેલા તો મુખ્ય કયા લેયરમાં આવેલી છે? તો કે આવેલી છે થર્મોસ્ફિયરમાં. શેમાં આવેલી છે? થર્મોસ્ફિયરમાં. અથવા તો બીજો પ્રશ્ન પૂછે કે કયા કયા લેયરની વચ્ચે આવેલી છે? તો થર્મોસ્ફિયર અને મેઝોસ્ફિયર લેયરની વચ્ચે આવેલી છે. હવે તમને સામાન્ય રીતે પ્રશ્ન એવો થાય કે આ કર્મણ લાઈન છે એની અંદરનો ભાગ છે એને આપણે કહીએ છીએ આકાશ. શું કહીએ છીએ? આકાશ. અને આ બહારનો ભાગ છે પછી તો તમે આગળ ગમે તેટલા બાહ્ય ભાગને શું કહેશો તમે? અવકાશ કહેશો. શું કહેશો? અવકાશ. હવે આપણે મગજમાં એક પ્રશ્ન એવો થાય કે અહીંયા કંઈક આ પ્લેન જેવું છે, અહીંયા બલૂન જેવું છે, એનો મતલબ એમ કે પ્લેન જે કંઈ પણ આપણે પ્લેન ઉડે છે તો એ અવકાશમાં જતું નથી. ક્યાં ઉડે છે? તો કે આકાશની અંદર. અવકાશમાં જવું હોય તો 100 કિલોમીટર પાર, પણ પ્લેન કેટલાની અંદર ઉડે છે? 20 કિલોમીટરની અંદર. મતલબ કે પ્લેનથી ટ્રોપોસ્ફિયર અથવા તો સ્ટ્રેટોસ્ફિયર એનાથી ઉપર જતું નથી. ચાલો આને લઈને આ કર્મણ લાઈન આપણે જોયું છે કે દરિયાની સપાટીથી પૃથ્વી ઉપર આવેલો દરિયો છે એની સપાટીથી 100 કિલોમીટર ઉપર જાઓ અને તમે એક કાલ્પનિક લાઈન ડ્રો કરો છો, એ થઈ આપણી કર્મણ લાઈન થઈ છે. હવે અહીંયાથી 100 કિલોમીટર ઉપરની લાઈન ડ્રો કરી છે. આ ઉપરનો ભાગ એટલે આ ભાગને આપણે કહેશું અવકાશ. શું કહેશું? અવકાશ. હવે આ નક્કી કોણે કરેલું છે? તો કે આ નક્કી કરેલું છે FAI, ફેડરેશન ઓફ એરોનોટિકલ ઇન્ટરનેશનલ દ્વારા આ કર્મણ લાઈન ખેંચવામાં આવી અને એને એવું કીધું કે કર્મણ લાઈનથી બહારનો ભાગ છે એને આપણે અવકાશ તરીકે ઓળખશું અને અંદરનો ભાગ છે એને કેના તરીકે ઓળખશું? આકાશ તરીકે ઓળખશું. ચલો હવે અવકાશ છે એ કોઈની પણ પર્સનલ પ્રોપર્ટી નથી. અવકાશ છે એ સામૂહિક છે. કેવું છે? સામૂહિક. એટલે કે બધા જ દેશો પોતપોતાની
આકાશની ઉપર આવેલું અવકાશ છે એ પોતાની પ્રોપર્ટી તરીકે દર્શાવી શકે નહીં. બધા જ દેશો છે એ અવકાશનો ઉપયોગ કરી શકે છે. જ્યારે આકાશ છે એ પોતાના દેશની ઉપર 100 કિલોમીટર અંતર સુધીની જે પ્રોપર્ટી છે એ પોતે રાખી શકે છે. એનો મતલબ એમ કે આપણે અહીંયા વિચારીએ કે આપણો એક આ ભારત દેશ આવેલો છે. શું આવેલું છે? ભારત દેશ. અને એની બાજુમાં આવેલું છે ચીન આવેલું છે, ચીન. ચાલો અહીંયા જોઈએ તો આ 100 કિલોમીટર સુધીની સીમા છે એ આપણી છે, બાજુની 100 કિલોમીટર સુધીની સીમા છે એ ચીનની છે. તો માની લ્યો કે અહીંયાથી કોઈ પણ એટેક થાય છે અને મિસાઇલ અહીંયા આવે છે તો આને આપણે ડિસ્ટ્રોય કરી શકીએ. પરંતુ આ અહીંયાથી મિસાઇલ મોકલતા હોય અને અહીંયા પહોંચે અથવા તો ક્યાંય અવકાશમાં જતી હોય તો આપણે અહીંયા ડિસ્ટ્રેક્ટ કરી શકતા અથવા તો એને તોડી શકતા નથી. એટલે કે આપણી પ્રોપર્ટીની અંદર આવે તો આપણે એના વિશે એક્શન લઈ શકીએ, પણ બહારની સાઈડ જાય તો આપણે એમાં કોઈ પણ પ્રશ્ન પણ ઉદ્ભવી શકતા નથી. કારણ કે અવકાશ છે કેવું છે? સામૂહિક છે. સામૂહિક બધાને એક સરખું વહેંચેલું છે. ચાલો મુખ્ય પ્રશ્ન, થોડાક પ્રશ્ન એ હતા કે થર્મોસ્ફિયર અને મેઝોસ્ફિયરની વચ્ચે કર્મન લાઈન આવેલી છે અને કર્મન લાઈન એટલે શું એ પણ આપણે જોઈ ગયા છે. હવે અવકાશ નામનો પ્રશ્ન કે અવકાશ કોને કહેશું? આગળ જોયું છે કે સમુદ્રની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ પર આવેલી કાલ્પનિક રેખાને કર્મન રેખા કહેવામાં આવે છે. અને આ રેખાના બહારના ભાગને અવકાશ તરીકે એટલે કે અંતરિક્ષ તરીકે ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં આપણે આને કહીએ છીએ સ્પેસ. અવકાશ એ રાષ્ટ્રોની સંયુક્ત સંપત્તિ છે. અવકાશ છે એ રાષ્ટ્રોની કઈ સંપત્તિ છે? સંયુક્ત. એટલે કે દરેક રાષ્ટ્ર પોતપોતાનો ફાળો એમાં આપી શકે છે. મતલબ કે અવકાશમાં કોઈ પણ સંશોધન કરવું છે તો દરેક રાષ્ટ્ર કરી શકે છે. એવું નહીં કે જે મોટો દેશ છે એની ઉપરની 100 કિલોમીટરથી ઉપરનું જે અવકાશ છે એનું પોતાનું, એવું કોઈ પણ પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે રાખવામાં આવેલું નથી. અને આ જે કર્મન લાઈન છે એ કેના દ્વારા નક્કી કરવામાં આવેલી છે? FAI દ્વારા નક્કી કરવામાં આવેલી છે, ફેડરેશન એરોનોટિકલ ઇન્ટરનેશનલ દ્વારા. ચલો હવે આપણે અવકાશ વિશે અભ્યાસ કરીએ તો આપણે આ શબ્દ સાંભળવા મળે છે, એસ્ટ્રોનોટ. અને એસ્ટ્રોનોટ શબ્દ સાંભળીએ એટલે આપણે આવું કંઈક દેખાય છે, આવું કોઈ વ્યક્તિ દેખાય છે કે જે આપણે યુટ્યુબમાં અથવા તો મૂવીમાં આપણે આવું જોયેલું હોય છે. ખરેખર એસ્ટ્રોનોટ એટલે શું? એસ્ટ્રોનોટ કોને કહેવાય? તો આપણે અવકાશની વ્યાખ્યા જોયેલી. અવકાશની વ્યાખ્યા શું? તો કે કર્મન રેખાથી બહારના ભાગને અવકાશ કહે છે. એવી જ રીતના એસ્ટ્રોનોટ એટલે શું? તો કે કર્મન રેખાથી બહાર યાત્રા કરતા યાત્રિકને એસ્ટ્રોનોટ કહે છે. હવે આપણે જોઈએ તો આ કર્મન લાઈન છે. અહીંયા પૃથ્વી ઉપરથી કોઈ પણ, આપણો ભારત દેશ છે, અહીંયાથી કોઈ પણ એક વ્યક્તિ જાય છે કે જે કર્મન લાઈન પાર કરી અને અહીંયા ક્યાંય પણ સ્પેસમાં જાય છે અથવા તો ચંદ્ર ઉપર જવા નીકળે છે, તો એ વ્યક્તિને આપણે નામ આપીએ છીએ. શું કહેશું? એને એસ્ટ્રોનોટ તરીકે ઓળખીએ છીએ. એસ્ટ્રોનોટ છે એ આ એસ્ટ્રોનોટ આવી રીતના કંઈક શૂટ પહેરીને, સ્પેસ શૂટ પહેરીને જતા હોય છે.
જો અહીંયા એસ્ટ્રોનોટ એટલે કે કર્મણ રેખાની બહાર યાત્રા કરનાર ને એસ્ટ્રોનોટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એરોનોટ્સ એટલે શું? એરોનોટ્સ એટલે શું? એસ્ટ્રોનોટ તો સાંભળેલું હોય છે, પણ એરોનોટ સાંભળેલું હોતું નથી. આ ચિત્ર આપણે જોઈએ તો આપણે આ કંઈક બલૂન જેવું દેખાય છે કે જેમાંથી ગેસ નીકળે અને બલૂન ફૂલતું હોય છે અને અહીંયા વ્યક્તિઓ બેઠા હોય છે. ખરેખર એરોનોટ્સ એટલે શું? તો કે એસ્ટ્રોનોટ થી ઉલટું. જેમ આપણે આકાશ અને અવકાશમાં ફેરફાર હતો એવી જ રીતના અહીંયા એરોનોટ્સ છે. તો એના માટે આપણે આકાશની વ્યાખ્યા લખીને સમજીએ કે આકાશ એટલે શું? તો કે કર્મણ રેખા ની અંદરના ભાગને આકાશ કહે છે. એવી જ રીતના એરોનોટ્સ એટલે શું? તો કે કર્મણ રેખા ની અંદર યાત્રા કરનારા યાત્રિકને એરોનોટ્સ કહે છે. એનો મતલબ એવો કે આપણે અહીંયા જોઈ લઈએ બધું, તો અત્યાર સુધીનો આપણે અભ્યાસ કર્યો છે કે 100 કિલોમીટર સુધીની કાલ્પનિક લાઈન, પૃથ્વી દરિયાની સપાટીથી 100 કિલોમીટર સુધી આવેલી કાલ્પનિક લાઈનને કર્મણ લાઈન તરીકે ઓળખીએ છીએ. આ બાહ્ય ભાગ છે એને આપણે ઓળખીએ છીએ અવકાશ તરીકે. અંદરનો ભાગ છે કે જેને આપણે ઓળખીએ છીએ આકાશ તરીકે. આ લાઈન પાર કરીને જે બહાર જનારા છે એને આપણે ઓળખશું એસ્ટ્રોનોટ. અને જે અંદર યાત્રા કરનારા છે એને આપણે ઓળખશું એરોનોટ્સ તરીકે. આટલો જ ફેરફાર છે કે મુખ્ય બાબત તો છે કે કર્મણ લાઈન છે એ આકાશ અને અવકાશને અલગ પાડે છે. તમને ક્યાંય પણ થિયરીમાં આકાશ અને અવકાશનો તફાવત પૂછાઈ જાય તો એના આ મુદ્દાઓ છે. ચલો એરોનોટ્સ વિશે કીધું છે. કર્મણ રેખાની અંદર યાત્રા કરનારને એરોનોટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આવેલું છે ટેકનોલોજી. આપણે આગળ તો જોઈ ગયા કે ટેકનોલોજી આ શબ્દ ઉપરથી ટેકનોલોજી ઉતરી આવેલું છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. પરંતુ ખરેખર ટેકનોલોજી એટલે શું? તો કે તમારા મગજની અંદર કઈ સમસ્યા ઊભી થતી હોય, તમારા મગજની અંદર કઈ સમસ્યા ઊભી થતી હોય, એ સમસ્યાને ઉકેલવા માટે, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તમે કોઈ પદ્ધતિઓનો ઉપયોગ કરો છો, કોઈ વૈજ્ઞાનિક ઢબનો ઉપયોગ કરો છો, અથવા તો કોઈ સાધનનો ઉપયોગ કરો છો, તો એને એક ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ચલો અહીંયા કીધું છે ટેકનોલોજી એ વિવિધ સમસ્યાના ઉકેલમાં કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ચોક્કસ કાર્યને પૂરું કરવા માટે વૈજ્ઞાનિક જ્ઞાન, સાધન પદ્ધતિ અને પ્રક્રિયાઓના વ્યવહારિક ઉપયોગના સંદર્ભમાં આવે છે, જેને ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ સમસ્યા ઊભી થાય એને તમે વૈજ્ઞાનિક ઢબે અથવા તો કોઈ સાધન દ્વારા તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અને એ સમસ્યાનો ઉકેલ લઈ આવો છો, તો એને એક ટેકનોલોજી તરીકે જ ઓળખવામાં આવે છે. ચાલો હવે પછીનો એક અવકાશ વિજ્ઞાનનો એક ટોપિક આ છે એક્સોબાયોલોજી. શું છે એક્સોબાયોલોજી? એટલે શું? તો પહેલા તો આપણે જોઈએ કે એક્સોબાયોલોજીમાં આના આપણે બે પાર્ટ કરી દઈએ. બાયોલોજી નામનો શબ્દ આપણે સાંભળેલો છે, બાયોલોજી નામનો શબ્દ આપણે સાંભળેલો છે. બાયોલોજી એટલે શું થાય છે? તો કે જીવ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન. અને એક્સોનો અર્થ થાય છે બાહ્ય અવકાશ.
શું આવશે? બાહ્ય અવકાશ. ચલો અહીંયા કંઈક દેખાય છે કે આ એસ્ટ્રોનોટ છે એ આ કંઈક વનસ્પતિ જેવું છે એની અંદર કંઈક ચેક કરે છે, અથવા તો એ ક્યાંય પણ અવકાશમાં જયેલો છે ને ત્યાં આ કોઈ સજીવ સૃષ્ટિનું નિરીક્ષણ કરે છે. એનો મતલબ શું છે? તો કે આ જે નિરીક્ષણ કરે છે એને એક્સોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય અવકાશમાં જીવનના વિજ્ઞાનને એક્સોબાયોલોજી કહેવામાં આવે છે. એટલે કે બાહ્ય અવકાશમાં કોઈ પણ સજીવ હોય એના વિજ્ઞાનને શેના તરીકે ઓળખવામાં આવે છે? એક્સોબાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે એવી જ રીતના એક બીજો ટોપિક છે કે બ્રહ્માંડ છે તો બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે. ચાલો અહીંયા કીધું છે કોસ્મોલોજી. શું છે? કોસ્મોલોજી. કોસ્મોલોજી એટલે શું? તો કે બ્રહ્માંડની ઉત્પત્તિ સંબંધિત જે વિજ્ઞાન છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? કોસ્મોલોજી. બ્રહ્માંડની પ્રકૃતિ ઉત્પત્તિ સંબંધિત વિજ્ઞાનને કોસ્મોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બ્રહ્માંડની કોઈ પણ પ્રકૃતિ, એનો સ્વભાવ અથવા તો એની ઉત્પત્તિ કેવી રીતના થઈ એના વિશે જાણવાનું જે છે એ જાણકારી તમને શેની અંદરથી મળે છે? તો કે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? કોસ્મોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે કીધું છે ગોલ્ડીલોક્સ ઝોન. શેનું જોવાનું છે? ગોલ્ડીલોક્સ ઝોન. આ એક મહત્વની બાબત છે. ગોલ્ડીલોક્સ ઝોન કોને કહેશું? તો ગોલ્ડીલોક્સ ઝોન એટલે શું? તો સૌ પ્રથમ તો આપણે એવું કહીએ કે કોઈ પણ વસવાટ યોગ્ય, હવે ઝોન નામનો શબ્દ સાંભળીએ, ઝોન નામનો શબ્દ, તો એક ઝોન એટલે કે એક વિસ્તાર, એક વિસ્તાર. હવે એને અવકાશમાં એક શબ્દ આપેલો છે ગોલ્ડીલોક્સ ઝોન. ગોલ્ડીલોક્સ ઝોન કોને કહેશો? તો કે જે વસવાટ યોગ્ય જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે છે? ગોલ્ડીલોક્સ ઝોન. હવે આપણા રીતના આપણે વિચારીએ કે વસવાટ યોગ્ય એટલે શું, વસવાટ માટે શું જરૂરી છે, તો સૌપ્રથમ આપણે પ્રાચીન બાબતોને જ વિચારીએ કે પ્રાચીન મનુષ્યો હતા જે કોઈ પણ, એ કેવી રીતના જીવન જીવતા હતા, એ કઈ જગ્યાએ રહેતા હતા. તો આપણે જોઈએ પ્રાચીન યુગમાં અથવા તો સૌથી પુરાતત્વીય વિસ્તારના જે પુરાતત્વીય ખાતાઓમાંથી જે સંશોધનો થયેલા છે એનું આપણે વિશ્લેષણ કરીએ તો એવું જાણવા મળે છે કે જે કોઈ પણ પ્રાચીન સંસ્કૃતિઓના માણસો હતા એ બધા જ નદીના કિનારે અથવા તો જે જગ્યાએ પાણી હોય એવી જગ્યાએ વસવાટ કરતા હતા. તો વસવાટ યોગ્ય વિસ્તાર કોને કહેશું? તો કે જે જગ્યાએ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય એને આપણે વસવાટ યોગ્ય વિસ્તાર કહીએ. એવી જ રીતના ગોલ્ડીલોક્સ ઝોન કોને કહેશું? તો કે અવકાશમાં જ્યાં વસવાટ કરી શકાય એવી જગ્યાઓ હોય એને શું કહેશું? આપણે ગોલ્ડીલોક્સ ઝોન કહેશું. અને ગોલ્ડીલોક્સ ઝોનનો સંશોધનો કરવા માટે અથવા તો એવા વિસ્તારને એક પ્રોપર નામ આપી દીધું કે ગોલ્ડીલોક્સ ઝોન. એનું મુખ્ય પોઈન્ટ શું છે? તો કે એનો મુખ્ય પોઈન્ટ એવો છે એ ઝોનમાં પાણી છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વમાં રહી શકતું હોય એને કહેવામાં આવે છે ગોલ્ડીલોક્સ ઝોન. અને એનું બીજું નામ છે વસવાટ યોગ્ય વિસ્તાર. ચાલો ગોલ્ડીલોક્સ ઝોનમાં જોઈએ તો ગોલ્ડીલોક્સ ઝોન કે જેનો વસવાટ યોગ્ય ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં પ્રવાહી સ્વરૂપે પાણીનું અસ્તિત્વ હોય. અને બીજું કહીએ તો બાહ્ય અવકાશમાં, ક્યાં? બાહ્ય અવકાશમાં એટલે કે સ્પેસમાં, અંતરિક્ષમાં પૃથ્વી જેવા ગ્રહની શોધને ગોલ્ડીલોક્સ ઝોન કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વી જેવા જે કોઈ પણ ગ્રહની શોધ કરવામાં આવે કે જ્યાં પાણી છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વમાં હોય તો એવા વિસ્તારને શું કહેશું આપણે? ગોલ્ડીલોક્સ ઝોન કહેશું. ચાલો એનાથી આગળ વધીએ તો બીજું એક બાબત એ છે કે આ આપણું સૌરમંડળ છે. સૌરમંડળની અંદર સૌથી વધુ ગોલ્ડીલોક્સ ઝોન કઈ જગ્યાએ આવેલા છે? તો સૌથી વધુ ગોલ્ડીલોક્સ ઝોન આટલા વિસ્તારમાં આવેલા છે. અને આ વિસ્તાર છે આપણો ગ્રહ એટલે કે પૃથ્વી
અને મંગળની વચ્ચે સૌથી વધુ જે ગોલ્ડીલોક્સ ઝોન છે જે આવેલા છે, અને ગોલ્ડીલોક્સ ઝોનનું બીજું નામ છે હેબિટેબલ ઝોન. શું છે? હેબિટેબલ ઝોન. અહીંયા જ લખી દઈએ. ગોલ્ડીલોક્સ ઝોનનું બીજું નામ છે હેબિટેબલ ઝોન. સૌથી વધુ ગોલ્ડીલોક્સ ઝોન આવેલા છે અથવા તો હેબિટેબલ ઝોન આવેલા છે પૃથ્વી અને મંગળની વચ્ચે, કે જ્યાં વસવાટ યોગ્ય વિસ્તાર છે, કે જ્યાં પાણી છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ચાલો હવે અવકાશની શરૂઆત એટલે કે અવકાશ યાત્રાની શરૂઆત, સૌપ્રથમ અવકાશીય યુગ ક્યારથી શરૂઆત થયું? તો કે અવકાશીય યુગની શરૂઆત થઈ 1957માં. સોવિયત યુનિયને સૌપ્રથમ પોતાનો ઉપગ્રહ સ્પુટનિક 1 પોતાનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો 1957માં. હવે વિચારીએ તો 1957 પહેલા એટલે કે 19મી સદીમાં જ્યારે એટલી બધી આપણી આગળ ટેકનોલોજી હતી નહીં, ત્યારે અમુક લેખકોએ પોતાની વાર્તાઓમાં એવી રીતના દર્શાવેલું કે એક રાક્ષસી ચક્ર હોય કે જે કોઈ પણ વસ્તુને આકાશમાં ફેંકે છે અને આકાશમાં દૂર સુધી જતું રહે છે. બીજું એક લેખકે એવું દર્શાવેલું કે એક તોપના ગોળાની અંદર કોઈ વ્યક્તિને બેસાડવામાં આવે છે અને તોપનો ગોળો ફોડે છે અને એ વ્યક્તિ ડાયરેક્ટ ક્યાં જાય છે? ચંદ્ર ઉપર જાય છે. આવી નવલકથાઓ પ્રખ્યાત થઈ. આ નવલકથાઓ પરથી પ્રેરિત થઈ અને 20મી સદીમાં આપણે ઉપગ્રહ પ્રસ્થાપિત કરી દીધો કે સોવિયત યુનિયને સ્પુટનિક 1 નામનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો. એનો વિચાર ક્યાંથી આવ્યો? તો કે વિશ્વયુદ્ધ દરમિયાન જે મિસાઇલોનો ઉપયોગ થયેલો હતો, જે મિસાઇલો ઉપર સુધી 100 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી હતી, એનો ઉપયોગ કરી અને વૈજ્ઞાનિકોએ વિચારેલું કે આપણે ઉપગ્રહ પણ આ મિસાઇલોની મદદથી આપણે સ્થાપી શકીએ છીએ, અને પહેલો પ્રયત્ન કરેલો હતો સોવિયત યુનિયન અથવા તો હાલનું રશિયાએ. હાલનો દેશ એટલે કે રશિયાએ ઉપયોગ કરેલો હતો. હવે અવકાશમાં સૌપ્રથમ કોઈ પણ કન્ટ્રી જયેલું, એના બાદમાં કોઈ પણ અન્ય કન્ટ્રીઓ પોતાના પ્રયત્ન કરતા હોય અને કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ ન થાય એના માટે અમુક સંધિઓ કરવામાં આવી અને અમુક કમિટીઓ બેઠાડવામાં આવી. હવે સૌપ્રથમ એક કમિટી બનાવવામાં આવી છે કે જેનું નામ છે કોપ્સ. શું નામ છે જેનું? કોપ્સ. હવે કોપ્સ છે શું છે? તો કે કોપ્સનું પૂરું નામ છે કમિટી ઓન ધ પીસફુલ યુઝિસ ઓફ આઉટર સ્પેસ. હવે પીસફુલ નામનો શબ્દ સાંભળીએ, પીસફુલ યુઝિસ નામનો શબ્દ સાંભળીએ તો એનો મતલબ થાય શાંતિપૂર્વક ઉપયોગ. અને આઉટર સ્પેસ એટલે કે બાહ્ય અવકાશ અથવા તો અંતરિક્ષ. આ કમિટીનો મુખ્ય હેતુ શું હતો? તો કે બાહ્ય અવકાશનો શાંતિપૂર્વક આપણે ઉપયોગ કરી શકીએ. એની શોધ એટલે કે આ બનાવવામાં ક્યારે આવ્યું? તો કે સૌ પ્રથમ આપણો જે અવકાશીય યુગ હતો જેની શરૂઆત 1957 થી થઈ હતી, 2 વર્ષ બાદ આ કમિટીનું ગઠન કરવામાં આવેલું. આ કમિટી એનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે? તો કે વિયેનામાં. ને વિયેના કઈ જગ્યાએ આવેલું છે? ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા નામના કન્ટ્રીમાં આ સિટી આવેલું છે, જ્યાં આ કોપ્સ નામનું જે સમિતિ છે એનું મુખ્ય મથક છે. અને એનો હેતુ શું હતો?
તો હેતુ તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે બાહ્ય અવકાશનો શાંતિપૂર્વક ઉપયોગ થાય, કોઈ પણ પર્સનલ યુઝ ન કરે અને શાંતિથી એનો ઉપયોગ કરી શકાય, એના માટે આ કોપ્સ નામની સમિતિ ઘડવામાં આવેલી હતી. ચાલો ત્યાંથી આગળ જોઈએ તો એક સંધિ કરવામાં આવી 1967 માં બાહ્ય અવકાશની સંધિ, આઉટર સ્પેસ ટ્રીટી એટલે કે બાહ્ય અવકાશની સંધિ. એના મુદ્દાઓ વિશે આપણે જોવાનું છે કે એનો હેતુ શું હતો, એ સંધિ શા કારણે કરવામાં આવી. તો પહેલું જ આપણે જોઈએ કે અવકાશ છે એ કેવી સંપત્તિ છે, સામૂહિક સંપત્તિ છે. આકાશ છે એ સામૂહિક સંપત્તિ નથી, એ પર્સનલ પ્રોપર્ટી છે, કોઈ પણ કન્ટ્રીની પોતાની પ્રોપર્ટી. પરંતુ અવકાશ છે એ કેવી છે, દરેક કન્ટ્રીઓ માટે એક સમાન છે. બીજો ટોપિક જોઈએ તો કોઈ પણ દેશ તેના ઉપર જઈ એટલે કે અવકાશમાં જઈ અને કોઈ પણ દેશ પોતાનું સંશોધન કરી શકે છે, પોતાનું રિસર્ચ પણ કરી શકે છે. ત્યાં કોઈ પણ કન્ટ્રીને રોકી શકાતું નથી. અવકાશમાં હથિયાર મોકલી શકાશે. ત્યાંનો બીજો એક નિયમ કે અવકાશમાં કોઈ પણ પરમાણુ બોમ્બ કે કોઈ પણ હથિયાર લઈ જવાની છૂટછાટ આપવામાં આવેલી નથી. પછી માની લ્યો કે તમે કોઈ પણ ઉપગ્રહ પ્રસ્થાપિત કરો છો, આપણું ભારત દેશ છે એ કોઈ પણ ઉપગ્રહ પ્રસ્થાપિત કરવા માંગે છે, પરંતુ રશિયાએ કરેલો સ્પુટનિક 1 છે એની જ કક્ષામાં એની જ બાજુમાં પ્રસ્થાપિત કરવા માંગે છે, તો એક એ છે કે એને સંબંધિત જે દેશ સાથે છે તમારે વાર્તાલાપ કરી અને ઉપગ્રહ પ્રસ્થાપિત કરી શકો, એટલે કે એની જોડે તમારે વાર્તાલાપ કરવો. બીજું એક સંધિમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કોઈ પણ અવકાશીય પ્રવૃત્તિ, સંશોધન અથવા તો રિસર્ચ દરમિયાન અવકાશયાન અથવા તો અવકાશયાત્રી કોઈ બીજા કોઈ પણ કન્ટ્રીમાં કોઈ ખામીના કારણે ત્યાં પડી જાય છે, તો જે કંઈ પણ વસ્તુ અવકાશયાન અથવા તો અવકાશયાત્રી છે એ પોતાના દેશને પરત કરવો. આ મુખ્ય બાબતો આટલી હતી કે જે બાહ્ય અવકાશની સંધિમાં લખાયેલી છે, જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચલો અહીંયાથી આગળ જઈએ તો સૂર્ય વિશેની માહિતી છે થોડીક. શેના વિશેની છે? સૂર્ય વિશેની. સૂર્ય કલંક એટલે શું? તો કે સૂર્ય ઉપર દેખાતા કાળા ધબ્બાઓ, જેને આપણે સૂર્ય કલંક તરીકે ઓળખીએ છીએ. સૂર્ય ઉપર દેખાતા કાળા ધબ્બાઓ કે જેને આપણે સૂર્ય કલંક તરીકે ઓળખીએ છીએ, ખરેખર રીતે શું છે? તો કે સૂર્યની સપાટી પર આવેલી ફાટ ખીણો છે. સૂર્યની સપાટી ઉપર આવેલી ફાટ ખીણો છે કે જે સૂર્યની અંદર અતિશય ગરમી ઉત્પન્ન કરે છે અને આજુબાજુના વિસ્તારને ગરમ કરે છે. આ કાળા ધબ્બાઓને શેના તરીકે ઓળખવામાં આવે છે? સૂર્ય કલંક તરીકે ઓળખવામાં આવે છે. ચાલો અહીંયા જોઈએ સૂર્ય કલંક. સૂર્ય કલંક એ સૂર્યની સપાટી ઉપર દેખાતા કાળા ધાબાઓને સૂર્ય કલંક કહેવામાં આવે છે. જે સૂર્યની સપાટી પર આવેલી ફાટ કિરણો છે જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. ફાટ કિરણોની અંદર થઈ અને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે અને એની સપાટીને ગરમ રાખે છે. હવે સૂર્યની અંદરનું પહેલું તો આપણે જોયું કે સૂર્ય કલંકો. હવે બીજું કીધું છે ફોટોસ્ફિયર. શું કીધું છે? ફોટોસ્ફિયર. ફોટોસ્ફિયર એટલે શું? તો કે સૂર્યની સપાટીએથી જેમ આપણે 100 કિલોમીટરે કર્મણ લાઈન દોરેલી એવી જ રીતના સૂર્યની સપાટીથી 400 કિલોમીટર સુધીના અંતરને શેના તરીકે ઓળખવામાં આવે છે? ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્ય છે એની આજુબાજુનું જે 400 કિલોમીટરનું જે અંતર છે, 400 કિલોમીટર એટલે માની લો કે અહીંયા લાઈન આવેલી છે 400 કિલોમીટરની, તો આ 400 કિલોમીટર બાજુનું જેટલું પણ અંદરનો જે ભાગ છે એ અતિશય ગરમ હોવાનો છે અને એ અંદાજિત 6000 કેલ્વિન જેટલું ટેમ્પરેચર ધરાવે છે. અહીંયા વાંચીએ તો સૂર્યની ફરતે 400 કિલોમીટર સુધીના તેજમય આવરણને ફોટોસ્ફિયર કહેવામાં આવે છે. આ વિસ્તારનું તાપમાન આશરે 6000
કેલ્વિન જેટલું ગરમ હોય છે. ચલો ફોટોસ્ફિયર ને આધારે આપણે આગળ જઈએ તો ફોટોસ્ફિયર પછી આવશે, માની લો કે અહીંયા સુધીનું 400 કિલોમીટર સુધીનું અંતર આ છે. તો આને આપણે નામ આપી દીધું ફોટોસ્ફિયર. આ 400 કિલોમીટર સુધીનું છે. હવે 400 ફોટોસ્ફિયરની બહારની સાઈડ આવેલું વાયુમય વાતાવરણ. કેવું વાતાવરણ? વાયુમય વાતાવરણ. આ વાયુમય વાતાવરણને આપણે ક્રોમોસ્ફિયર તરીકે ઓળખશું. કેના તરીકે ઓળખશું? ક્રોમોસ્ફિયર તરીકે. અને બીજો એક ટોપિક છે કોરોના. શું છે? કોરોના. કોરોના કોને કહેશું? તો કે સૂર્યગ્રહણ દરમિયાન તમને જે પ્રકાશિત ભાગ દેખાય છે એને કોરોના તરીકે ઓળખવામાં આવે છે. ફોટોસ્ફિયર જોઈ લે કે સૂર્યની સપાટીથી 400 કિલોમીટર સુધીના અંતરને ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે, જેનું ટેમ્પરેચર અંદાજિત કેટલું છે? 6000 કેલ્વિન જેટલું હોય છે. ક્રોમોસ્ફિયર સૂર્યના વાયુમંડળ છે. આ છે સૂર્યનો એક વાયુમંડળ છે જે લાલ રંગનું બનેલું હોય છે અને તેની શરૂઆત ફોટોસ્ફિયરની ઉપરની સપાટીથી થાય છે. એનો મતલબ એમ કે અહીંયાથી જે વાયુમય વાતાવરણ બનેલું છે એ વાયુમય વાતાવરણને કેના તરીકે ઓળખવામાં આવે છે? ક્રોમોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો બીજું જોવા મળ્યું છે કોરોના. મેં તમને કીધું એમ જ કે સૂર્ય છે એની આડે પૃથ્વી આવી જાય છે જ્યારે સૂર્યગ્રહણ થાય છે, અથવા તો વચ્ચે ચંદ્ર આવી જાય છે ત્યારે આવું કંઈક દેખાતું હોય છે. આવું દેખાય છે. આ બહારનો જે આ પ્રકાશિત ભાગ છે, બહારનો જે એ પ્રકાશિત ભાગ છે, આ પ્રકાશિત ભાગને તમે શું કહેશો? કોરોના તરીકે ઓળખશો. શું કહેશો? કોરોના. બહારના પ્રકાશિત ભાગને. ચાલો આપણે વ્યાખ્યા જોઈ લઈએ. કોરોના એ સૂર્યની સૌથી બહારની અને ઝડપી સપાટી છે જેમાં ક્રોમોસ્ફિયરની ઉપર આવેલી, જે ક્રોમોસ્ફિયરની ઉપર આવેલી હોય છે. સૂર્યગ્રહણ દરમિયાન સંપૂર્ણ ઢકાઈ જવાથી તે સફેદ ચમકતા કોરોના તરીકે જોઈ શકાય છે. હવે તમને જે આ સફેદ રંગનો ચમકતો ભાગ જોવા મળે છે જેને કોરોના તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આજે વિજ્ઞાનનો એક ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અવકાશ વિજ્ઞાનના બાકીના જે ટોપિક્સ છે એ જોશું.